જોગી મળે તો અમે જીવીએ. ગોપાલ મહાત્મા પોતે ગયા એટલે ગોરક્ષ નામ પડ્યું. નક્ષત્રનાથજી બારોબાર કાઢે છે, પોતાને હારે લઈ જાય છે. હે બાવાજી, જોગી મળે તો અમે જીવીએ. હા થઈ ગયું બેન, તમે અહીંયા આવી જાઓ. હાલો હાલો. લઈ લે मूलम गुरुवाक्य है, मोक्ष मूलम सदगुरु कृपा। कलश मां कला बिराजे, जामा बिराजे नूर, मानव देवल मा पीर पोते बिराजे, ए नकलंग आज राजू मानव देवल मां पीर पोते बिराजे, हे नकलंग आज राजू। वाणी आराध तम नाम नो, हे सदगुरु रामा पीर। सभा मध्य पधारजो, हे मन करजो अम स्थिर। सभा मध्य पधारजो, मन करजो अम स्थिर। आज पीर रामदेव
પાટે પધાર્યા, પાટે પધાર્યા, સેવા બંદગી કરું તારી. પાટે પધાર્યા, પાટે પધાર્યા, સેવા બંદગી કરું તારી. સાગરથી બુડતા તાર્યા, બુડતા તાર્યા, નાથ પકડ લ્યો બાહ મારે. સુરજન મુનિવર સમરે તમને, ગોપી મંગળ ગાય તારા. સુરજન મુનિવર સમરે તમને, ગોપી મંગળ ગાય તારા, ગોપી મંગળ ગાય તારા. બડા જોગેશ્વર, બડા તપેશ્વર, ઓ बड़ा जोगेश्वर, बड़ा तपेश्वर, तू ही जपे फिर भी जाप तारा. आज पीर रामदेव पाटे पधार्या, पाटे पधार्या, सेवा बंदगी करूं तारी. ભેરવો દાનવ ભોમાં ભંડાર્યો, બાળનાથ ગુરુજીનો હાથ ધરે, બાળનાથ ગુરુજીનો હાથ ધરે. દાનદાર થઈને તમે દાન ચૂકવ્યા, દાનદાર થઈને તમે દાન ચૂકવ્યા,
કેસરી તેનું લૂણ કરે આજ પીર રામદેવ પાટે પધાર્યા સેવા બંદગી કરું તારે સાગરથી બુડ તારે તાર્યા વાલા બુડ તારે તાર્યા નાથ પકડ લ્યો ભાઈ મારે નાથ પકડ લ્યો ભાઈ મારે નાથ પકડ લ્યો ભાઈ મારે બોલીએ શ્રી રામદેવજી મહારાજ કી સદગુરુ પરમાત્મા નકલંગી નિજારી નાથ એવા શ્રી રામદેવજી મહારાજની આ દિવ્ય અને પાવન કથાની અંદર પધારેલા આપ સર્વ ભક્તજનોના હૃદયમાં બિરાજમાન એ પ્રગટ રામદેવજી મહારાજના ચરણમાં મારા વંદન છે. કઠણ કળી કાળની અંદર આ જન્મ મરણના ચક્રમાંથી જો મુક્ત થવા માટેની કોઈ કથા હોય તો એ ભગવાન રામદેવજી મહારાજની ઉત્તમ કથા બતાવવામાં આવી છે. કારણ કે રામદેવજી મહારાજ છે એ કળયુગના દેવ છે. અને ગત ગંગાના ધણી છે. આપણે ગત ગંગાના સ્વરૂપે છીએ. હું તમે બધા આપણે આધાર એનો છે. જેને જીવનની અંદર સદગુરુનો આધાર પ્રાપ્ત થયો એને ફિકર નથી રહેતી છે. કારણ કે હર પળ હર હંમેશ કાયમને માટે આપણે ઉપર એની રખેવાળી હોય છે. પળે પળ આપણું ધ્યાન રાખે છે. આપણે કદાચ એને ભૂલી જઈએ પણ એકવાર એને બાવડું પકડ્યા પછી એ કોઈ દી ભૂલે નહીં. એ આપણું રખોલું રાખે છે. દરેક ભક્તનું ધ્યાન રાખે છે. એવા દયાળુ દેવ હોય તો એ રામદેવજી મહારાજ છે. પણ વિષય શ્રદ્ધાનો છે. શ્રદ્ધાનો છે. ધીમે 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 ગઈકાલે આપણે ડાલીબાઈના સમાધિનો પ્રસંગ મેં તમારી આગળ રજૂ કર્યો કે એક અભણ નારી, એક સાવ ભોળી દીકરી, એ પણ ચમારની, બોલો, જેણે રામદેવજી મહારાજને સદગુરુ રૂપે સ્વીકાર્યા તો છેલ્લે છે ને ભક્તિનું પ્રમાણ એને આપ્યું. ભક્તિનું પ્રમાણ આપ્યું, એને ધર્મનું પ્રમાણ આપ્યું. અને સમાધિમાં બેહી ગઈ અને જો જાણે ગામત્રે જવું હોય એમ રામદેવજી મહારાજની આજ્ઞા મળી અને ધામમાં વયા ગયા. આ બાજુ રામદેવજી મહારાજે એ સમાધિનું કાર્ય બધું પૂરું કરી બાજુમાં નેજો રોપ્યો. નોમનો દિવસ હતો. એ કાર્ય પૂરું કરીને પોતે પાછા રાજમહેલની અંદર આવ્યા છે. એ નોમનો દિવસ આખો દી આનંદમય ગયો. નોમની રાત્રિ આવી. જેને જેને સંદેશાઓ મળ્યા હતા એ બધું ભક્ત મંડળ, પોતાનો પરિવાર, તુંવરા પરિવાર, ગતગંગા, એ બધા આવવા લાગ્યા છે છેલ્લા છેલ્લા દર્શન દીદાર કરવા માટે. જોત જોતામાં તો સાંજે હજારો માણસોની મેદની હાજર થઈ ગઈ છે.
રાત્રે ભજન સત્સંગની બેઠક થઈ છે. ધણીના નામનો પાઠ મંડાણો છે. પાઠની વાત આવે ને એટલે બીજે ક્યાંય મનને દોડાવવું નહીં કે પાઠ એટલે શું હશે, પણ સત્સંગ રૂપી પાઠ છે એ મોટામાં મોટો પાઠ છે. ભલે ક્રિયામણ કરવા વાળા કરતા હોય એ પણ પાઠ માને છે. એ લોકો ચોકલિયાના શોખ પૂરે ને એની અંદર ઘણું આવે, વિધિ વિધાન ઘણું આવે, પાર વગરનું આવે. ખોટો છે એમ હું નથી કહેતો, પણ મોટામાં મોટો પાઠ છે એ સત્સંગનો પાઠ છે. આટાણે આપણે ધણીના નામનો પાઠ પૂરીને બેઠા છે. આ એનો પાઠ છે, આપણે બધા પાઠમાં બેઠા છે. આ મોટામાં મોટો પાઠ સંતોની દ્રષ્ટિએ, સંતોના મત અનુસાર આપણે એના પાઠે બેઠા છીએ. અહીંયા રામદેવજી મહારાજ પોથીજી રૂપે પણ બિરાજી રહ્યા છે, પ્રતિમા રૂપે પણ બિરાજી રહ્યા છે, અને આપણા સર્વના ઘટની અંદર પણ રામદેવજી મહારાજ પ્રગટ બિરાજી રહ્યા છે. આ પાઠ મોટામાં મોટો છે. ધણી તારા નામનો પાઠ તો મંડાયો, આમાં જળહળ જ્યોત પ્રકાશ. આ દરેકના ઘટની અંદર આ જ્યોત પ્રકાશી રહી છે. જો આત્મારૂપી જ્યોત આપણા સર્વના ઘટની અંદર જળહળી રહી છે. પાટ માંડી રૂડા કળશ થાપશે, જ્યોત જમલે જાગશે. આ જમલો આપણે ધણીના નામનો જમલો કર્યો છે, અને આ જમલો આપણે 7 દિવસનો હતો. આજે છેલ્લો દિવસ છે આ જમલાનો. આ બધા ગતગંગાના નિયમો અનુસાર જ આપણે આયલા છે. કોળી પાહોળનો પ્રસાદ વેચાયો, જે આપણા હૃદયનો ભાવ છે, પ્રેમ છે, એ કોળી પાહોળનો પ્રસાદ છે. રાત્રે પાઠ મંડાણો છે એટલે રામદેવજી મહારાજ પોતાના આસને આવીને બેઠા છે. નોમની રાત્રિ છે. બધી ગતગંગા સાથે મળી અને રામદેવજી મહારાજની આરતી કરે છે, પૂજન કર્યું. ગુરુ પૂજન જેને કહેવાય. આપણે તો એક ગુરુ પૂર્ણિમા હોય તેથી ગુરુદ્વારે જાય, સાંભળે તો અને ગુરુનું પૂજન કરી આવીએ. પણ એમ નથી. આ સમજણ લીધી જીવનની અંદર, સદગુરુ પાસેથી નામની પ્રસાદી, ધર્મની પ્રસાદી લીધી, ત્યાંથી છેલ્લા શ્વાસ સુધીની આ વાત છે. જ્યારે પણ સદગુરુ આપણે આંગણે આવ્યા હોય, યા તો આપણે સદગુરુને ઘેરે ગયા હોય, તો એ ભાવ રાખવો, ગુરુ પૂજન કરવું. કારણ કે જો આ આપણા ધર્મગ્રંથો, આપણા વેદ શાસ્ત્રો, પુરાણો કહે છે, શ્રુતિની અંદર એક સાખી છે કે ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય. તમે તમારા ગુરુ સદગુરુને કપાળે એક તિલક કરો, ફૂલહાર પહેરાવો, તો એમાં 14 લોકના દેવી દેવતાનું પૂજન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આ મારી તમારી વાત નથી, શ્રુતિની વાત છે. 14 લોક પૂજાય. આપણે નકર 14 લોકના દેવતાઓને ક્યાં ગોતવા જાય, દેવીઓને ક્યાં ગોતવા જાય? પણ સમાધાન ન્યા છે. સમાધાન ચક્ર એટલે ગુરુનું શરણ છે. સર્વ વાતનું સમાધાન ગુરુના ચરણમાં થઈ જાય. પછી તમને શંકા નહીં રહે કે આમાં માતાજી આવી જતા છે કે નહીં. આવી જાય. કુળદેવી આવી જતા આવી જાય. કોઈ દેવ એમાં બાકી નથી રહેતા. હાથીનું પગલું હોય, હાથીનું, એમાં પ્રાણી માત્રનું પગલું હામી જાય કે ન હામી જાય? નિર્ભય બની જાય. એક જંગલની અંદર સિંહ હાલ્યો જતો હતો. એમાં એક બકરી ભાળી ગયો. બકરી ભાળી ગયો એટલે સિંહ દોડીને એની માથે ઝપટ કરવા ગયો. બકરી કે ઉભા રહી જો રાજા, ઉભા રહી કે હું ક્યાં ઊભી છું, જોવો જ. સિંહે જોયું કે તું તો હાથીના પગલામાં ઊભી છો, મારે તને કાંઈ ન કહેવાય. એમ ગુરુનું શરણ જેને લીધું હોય ને, હાથીનું પગલું છે, એની માથે કાળે જોવો વિચાર કરે જવા માટે. કાળ ઝપટ કરવા માટે એને એકવાર વિચાર કરવો પડે કે આ તો કોઈ ગુરુનો બાળક છે, ગતગંગાનો બાળક છે, આને એમનો. અને એવા સંતો થઈ ગયા જેને કાળને કહી દીધું કે આજ નહીં કાલ આવજે જા. એવા સંતો થઈ ગયા.
કાળ એની ઈચ્છાથી વર્તે. હા, ઈ ધર્મ ભક્તિની વાત છે. બાકી કાળ ગમે તેથી ગમે ત્યારે આવી જવાનો છે ને વાટ જોઈને જ બેઠો. કોઈ સંતોએ તો એમ કીધું કે તમારો જન્મ થાય ને એટલે કાળ હારે જન્મે છે. માત્ર એ મોકો જ ગોતે છે કેદી મારે આને ઝપટમાં લેવો. કાળ લેશે ઘેરી અંતે પછી કોણ થાશે બેલી, હરિના ભજન વિના પ્રભુના ભજન વિના કોણ થાશે બેલી. સગાને સહોદર મેલી પડી રહેવાની ધનની થેલી, પડી રે રહેશે આ બધી માયાને હવેલી, હરિના ભજન વિના કોણ થાશે બેલી. છેલ્લે પછી બેલી કોણ થશે હરિના ભજન વિના. પણ સદગુરુનો આશરો હોય છે, રામદેવજી મહારાજની શ્રદ્ધા હોય છે તો છેલ્લે ઈ બાવડું ચાલશે, ઈ બાવડું પકડશે. બાકી જમડાને જોઈને મનડું તેથી બહુ બીશે ભારી, ઉપાડશે જીવને દેહ પણ મેલી. જીવને લઈ જા, દેહ અહીં પડ્યો રહે. કર્મના લેખા માગી આપશે 84 ખાણી. જો પછી ત્યાં કર્મના લેખા જોખા થાય બધા ધણીના દરબારમાં. ત્યાં બધા વહીવટ ચોખા છો. એ તો અહીંયા આપણે ગોટાળા ને ગરબડ કરી સોપડાઓમાં, ત્યાં કાંઈ હાલે એમ નથી. ત્યાં બધા હિસાબ ક્લિયર છે ધણીના દરબારમાં. તરત જ ઓલા કે હાલો આનો જરાક સોપડો ખોલો તો શું છે આનું, તરત જ કે આટલા હારા ને આટલા ખરાબ. કર્મના લેખા જોખા થાય. કર્મના લેખા માગી અને આપશે 84 ખાણી. જો ભક્તિનું પલું તમારું નમેલું હોય છે ને તો ભગવાન પ્રસન્ન થશે અને તમને પાછો માનવ દેહ આપશે. નહીતર 84 ની ખાણી પ્રાપ્ત થાય. દાસ લાભુ ચેતી જાયજો, આની વારસ કરી લેજો વેલી. ચેતી જવાની જરૂર છે. માનવ દેહ મળ્યો હોય તો આપણે ચેતવાની જરૂર છે, જાગવાની જરૂર છે, ભાગવાની નહીં. ચેતન હારા ચેતી જાયજો, નહીતર છે હેરાની. દેખો દુનિયા यूं ચલી જાવે જૈસે નદી આકા પાણી. જેમ નદીનો પ્રવાહ હાલ્યો જાય છે એમ આ સંસાર પ્રવાહ હાલ્યો જાય છે. પણ એમાં જે જાગી ગયા, ચેતી ગયા, ઈ આ સંસારના ઘોડાપુરમાં જો કાંઠે વી આવ્યા. કોઈ સદગુરુનો આશરો મળી ગયો, કાંઠે વી આવ્યા. બાકી કેટલાય આમાં તણાઈ ગયા, ઓવાળે ન આવ્યા, ઓવાળે ન આવ્યા, હડે દાટ ગયા. તો એ નોમની રાત્રિએ ભાવથી ગુરુ પૂજન થયું છે. જે જયકાર બોલાયો છે. રામદેવજી મહારાજ કી જય હો, સત્ય સનાતન ધર્મ કી જય હો, બાળીનાથજી મહારાજની જય હો. ત્યાર પછી ભજનોની બેઠક ગોઠવવાની. જો ગદગંગાની અંદર એક બાજુ ભાઈઓ બેઠા હતા, એક બાજુ બહેનો બેઠા હતા. ભાઈઓમાં આગળની સભામાં બધા એવા ખમતીધર પુરુષો, દાદા ઉગમસિંહ ને ખીમડીઓ કોટવાળ ને સંત સેલારસિંહ મહારાજ ને જેસલ ને કુંભોરાણો ને માલદે ને કતીબ શાહ બાદશાહ ને લખમો માળી ને આવા બધા પુરુષો. અને બહેનોની સભામાં સતી નારીઓ બધી આગળ બેઠી હતી. લોયણબાઈ ને તોરલબાઈ ને લીરલબાઈ ને. રામદેવજી મહારાજ સભાની ઉપર નજર કરતા કહે છે કે ભાઈઓ તથા બહેનો, આ ધર્મનો મહિમા ખૂબ મોટો છે. આ ધર્મે તો કેટલા સીધ્યા છે, કેટલા તૈરા છે એ હું તમને કહી ન શકું. પણ આ તો કોઈ ભાવ ધરીને આ ધર્મની જો વરે, આ ધર્મને જાણે સમજે તો એને પછી અધોગતિમાં જવાનું નથી રહેતો, એનો ઉદ્ધાર થાય છે. આ ધર્મનો ઈ મહિમા છે. ધર્મે તો અનેક સીધ્યા, અસંખ્ય ને અપાર. આ ધર્મે તો અનેક સીધ્યા,
અસંખ્ય ને અપાર જે કોઈ ગયા એ ગુરુના શરણે ઉતર્યા ભવ પાર એ ભાઈ ભલો છે આ ભાવનો મેળો કે હાલો તમે વસન પાળો મુમના તમે એ ખરી વર્તી માં ખેલો એ ભાઈ ભલો છે આ ભાવનો મેળો ધર્મનો મહિમા મોટો મુક્તિ કયો ન જાય અરે ધર્મનો મહિમા મોટો મુક્તિ કયો ન જાય સંતોને ચરણે એ ગુરુને વચને સંતોને ચરણે ગુરુને વચને સહદેવ જોશી ગુણ ગાય એ ભાઈ ભલો રે આ ભાવનો મેળો કે હાલો તમે વચન પાળો એ મુમના તમે ફરી વર્તી માં ખેલો એ ભાઈ ભલો રે આ ભાવનો મેળો ભાવનો મેળો રામદેવજી મહારાજ કહે છે કે હે ભાઈઓ આ ભાવનો મેળો છે બે પ્રકારના મેળા હોય એક લૌકિક મેળો થાય અને એક આ અલૌકિક મેળો થાય લૌકિક મેળા તો આપણે બધાએ જોયા હોય ને કેવા હોય સગડોળે સીડ્યા હોય બધા તમને કહો હે નાના છોકરાથી લઈને બધાય એ મેળો કરવા જાય વાર તહેવાર માથે હોય અને આ અલૌકિક મેળો છે આ બધા આપણે અલૌકિક મેળે મળ્યા છે ક્યાંક કોકે ગાયું ને આરતીમાં ગાયું સવારામ બાપા મેળે મળ્યા છે નર નારી આ બધા આપણે મેળે મળ્યા છે જો આદ્ય ધર્મની આણ ફેરવી મેળે મળ્યા છે નર નારી કળશ સ્થાપીને વાડી રચાવી ભેદ ભ્રમણાને ટાળી ગત ગોરાને અલખની શાખે નિમ લિયા છે નિજારી આપણે મેળે મળ્યા છે પણ ધણીના નામ માથે હો ધણીના નામ માથે મળ્યા છે બાકી ઓલા મેળા ગમે એટલા કરી એમાં કાંઈ ભમરો નથી ઉગડે ભલો છે આ ભાવ પ્રેમનો મેળો હકે હાલો વસન પાળો હકે હાલવો એટલે નીતિમત્તાથી હાલો ધર્મને આપણે જીવનમાં અપનાવ્યો હોય ધારણ કર્યો હોય તો જીવનની અંદર નીતિમત્તા રાખવી કોઈથી કોઈનું ખોટું કરવું નહીં ખોટું બોલવું નહીં કુદરત મારા જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં આનંદ કરવો સ્થિતિને ફેરવવાનો પ્રયાસ ન કરવો જે પ્રમાણે આપણું પ્રારબ્ધ ઘડાયેલું છે એટલું જ આપણને મળે કોઈના કદાચ આપણે સારા મકાન બંગલા જોઈને કાંઈ આપણે આપણી ઝૂંપડી બાળી ન નખાય પણ ગાંઠનું રાજી થવું હે
ભગવાને એને આપ્યું છે, સારું છે, આપણને આપશે, આવો ભરોસો રાખો. અને નીતિમત્તાથી રિયા કહેવાય, અને નીતિમત્તાથી રિયા કહેવાય. કોઈ દી કોઈની સપનાની અંદર પણ નિંદા ન કરવી, કોઈની ઈર્ષા ન કરવી. હકે હાલો, આને હકે આયલા કહેવાય. વચન પાળો. જો જે સદગુરુએ આપણને વચન આપ્યું ને એને પાળી બતાવવું. ક્યાં સુધી પાળી બતાવવું? જીવનના છેલ્લા શ્વાસ સુધી. જેણે જેણે એ વચનને પાળી બતાવ્યું ને એ સંતો, એ રૂખડિયાઓના આપણે નામ લઈએ છીએ અને ગર્વથી લઈએ છીએ. વચનને પાળી બતાવ્યું. મુમના એટલે કે જે મોક્ષની ઈચ્છા રાખનારા છે ને એને મુમના કહેવાય. જે મોક્ષની ઈચ્છા રાખીને ભક્તિ માર્ગમાં હાલે છે, બીજું કોઈ પ્રલોભન નહીં, મોક્ષની જ ઈચ્છા. લક્ષ 84ના બંધનમાંથી નીકળી જવું એ જ ઈચ્છા છે એની, કલ્યાણની જ ઈચ્છા છે, બીજી કોઈ નહીં. બાકી હા, જો આ ભાવથી તમે ધર્મને જીવનની અંદર ધર્મની રાહ માથે હાલશો તો એની પસવાડે બધું સુખ આવશે. એની પસવાડે બધું સુખ આવશે. અવિનાશીની સાધના આવે તો લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે. પણ ભક્તિ કરે હાસા દિલને ભાવે તો નામ વાળાને કોઈ દી તૂટો ન આવે. ભક્તિ કરી છે તો હૃદયના ભાવથી કરવી છે. અને જેણે ધર્મને જાણ્યો હોય એને કોઈ દી તૂટો ન આવે. કદાચ ગમે એવી આપણી સ્થિતિ નબળી છે ને, ગરીબ હઈશું ને આપણે, તોય કુદરત મહારાજ એનું ધ્યાન રાખશે. કારણ કે પ્રારબ્ધ વસાત છે, બધું પ્રારબ્ધ પ્રમાણે જ મળે છે. મુમના તમે ખરી વર્તીમાં ખેલો ભાઈ, ભલો છે આવો ભાવ પ્રેમનો મેળો. જો આવો સત્સંગ કરી રહ્યા છે રામદેવજી મહારાજ ગતગંગાની આગળ. વળી આ ધર્મે તો અનેક સિદ્ધ્યા, અસંખ્ય ને અપાર. અસંખ્ય ને અપાર એ શબ્દ બોલ્યા. કારણ કે પેલા યુગમાં 5 કરોડ તીર્યા, બીજા યુગમાં 7 કરોડ. પેલા યુગમાં પ્રહલાદજી મહારાજની સત્ર સાયામાં 5 કરોડ એનો ઉદ્ધાર થયો. બીજા યુગની અંદર હરિશ્ચંદ્રએ 7 કરોડનો ઉદ્ધાર કર્યો. ત્રીજા યુગમાં પાંડવોમાં ધર્મરાજાએ 9 કરોડનો ઉદ્ધાર કર્યો. અને ચોથા યુગમાં બલિરાજાએ 12 કરોડનો ઉદ્ધાર કર્યો. આ 5, 7, 9 અને 12 થઈને 33 કરોડ દેવ કહેવાય છે. આપણે કહીને 33 કરોડ દેવ આમ થયા છે. એટલે રામદેવજી મહારાજે આ શબ્દ વાપર્યો કે અસંખ્ય ને અપાર આ ધર્મને જાણીને થયા છે. જે નર ગયા ગુરુના ચરણે એ ઉતર્યા છે ભવપાર. ઉગર્યા તો કઈ રીતે ઉગર્યા કે ગુરુના ચરણને સેવીને ઉગર્યા છે. એમનેમ કોઈનો ઉગારો નથી થયો. ત્યાર સુધીમાં એમનેમ કોઈનો ઉગારો નથી થયો, કોઈનો ઉદ્ધાર નથી થયો. સદગુરુના સાનિધ્યને લઈને જ થયો છે. આપણે તો એક સામાન્ય મનુષ્ય છીએ, પણ અવતારોને ગુરુનો આશરો લેવો પડ્યો. જેને આપણે રામ કહી, ભગવાન રામચંદ્રજી, એને વશિષ્ઠ ગુરુના ચરણે જવું પડ્યું. અને ત્યારે પોતાના અવતારનું કાર્ય સિદ્ધ કરી શક્યા. જેને આપણે કૃષ્ણ કહીએ છીએ, એને જોવો માર્કંડ મુનિનો ઉપદેશ થયો. અને સાંદીપની ઋષિ એની પાસે એ બધા આ વર્તમાનના પાઠ શીખ્યા. રામદેવજી મહારાજ અવતારી હતા, છતાં એને બાળીનાથનું ચરણ લેવું પડ્યું. તો 10 અવતારોએ ગુરુ કીના, ગુરુ બિન કોઈ નહીં ચીના. નારદ મુનિએ ઢીમર ગુરુ કીના, મિટાવી 84 ને બ્રહ્મપદ દીના. અવતારોને પણ ગુરુનો આશરો લેવો પડ્યો. કારણ કે આ ભક્તિ જ ગુરુ ભક્તિ છે. રામદેવજી મહારાજની ભક્તિ એટલે ગુરુ ભક્તિ. એના માટે સદગુરુનો આશરો લેવો પડે. એ વિના આ ભક્તિ થઈ શકતી નથી. નવદા ભક્તિ છે એમાં કદાચ ગુરુ ન હોય તો હાલે, પણ આમાં તો જોઈ, આમાં જોઈ. આ ધર્મે અનેક સિદ્ધ્યા, અસંખ્ય ને અપાર. જે નર ગયા ગુરુના ચરણે એ ઉતર્યા છે ભવપાર. વળી આ ધર્મનો તો મહિમા મોટો. જો કેટલોક મહિમા ગાઈએ આપણે. વેદ થાકી ગયા, હાથ ઊંચા કરી દીધા વેદે.
वेद थके वाणी थके थके शेष महेश गीता जी को जहाँ गम नहीं वहाँ सदगुरु का उपदेश। वेद थाकी गया, वाणी थाकी गई, शेष महेश थाकी गया। हाथ ऊंचा कर दीदा, न यति न यति न यति। એવો ગુરુનો વિશેષ મહિમા ગાવામાં આવ્યો છે। ગુરુ ગીતા નામનો ગ્રંથ આવે છે, બજારમાં મળે છે, શંકરાચાર્ય કૃત। ભગવાન શિવજી મહારાજનો અવતાર જે શંકરાચાર્ય થયા ને, એણે એ લખેલો છે ગુરુ ગીતા। એ વાંચ્યો બજારમાંથી લઈ આવીને, એમાં શિવ અને પાર્વતીનો સંવાદ વાંચ્યા જેવો છે ધર્મગ્રંથ ગુરુ ગીતા। પાર્વતી પ્રશ્ન કરે છે ને ભગવાન મહાદેવ એના જવાબ આપે છે। માત્ર ને માત્ર ભગવાન શિવજીએ ગુરુના જ ગુણ ગાયા છે, વાંચી લેજો। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ આપણે જે શ્લોક બોલી ને, એ ગુરુ ગીતાના શ્લોક છે। ધર્મગ્રંથો બધા આપણા માટે જ લખવામાં આવ્યા છે, પણ આપણે ક્યાં ટાઈમ છે કોઈ દી એમાં નજર કરવાની? ટાઈમ જ નથી। મેં કીધું તું ને વૈસે એક દી કે એ ઋણ છે ઋષિ મુનિનું આપણી માથે, એ ઋણમાંથી દરેકે મુક્ત થવું જોઈએ। ધર્મગ્રંથ વાંચ્યું તો મુક્ત થવા, નકર નહીં થવાય। આ ધર્મે તો અનેક સિદ્ધ્યા। આ ધર્મનો મહિમા મોટો મુખથી કયો ન જાય, જેનો મહિમા મુખથી કહેવાય એમ નથી। સંતના ચરણે ગુરુના વચને સહદેવ જોશી ગુણ ગાય, એવો આ ધર્મનો મહિમા છે। આમ કરતા 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 4 વાગ્યા સુધી એ ભજન સત્સંગની જમાવટ થઈ ભાઈ। વળી પોતે કલાકવાર સત્સંગ કરી અને લોયણબાઈને કહે છે કે બેન આલે આ રામસાગર તું કંઈક તારા અનુભવની વાત કરી। લોયણબાઈ કે બાપા અમે શું બોલી, અમે તો આપણા બાળકો કહેવાય। કે ના પણ હું તમને કહું છું ને, હું જોતો જાઉં ને છેલ્લે છેલ્લે કે જ્યાં જ્યાં અનુભવના ઉદય થયા છે, એની લહેર કેવી છે, એ મસ્તી કેવી છે, ગદગંગાને ખ્યાલ આવે। લોયણબાઈ હાથમાં રામસાગર લઈ સદગુરુ શેલારસિંહ મહારાજનું ધ્યાન ધરી અને જો એનો અનુભવ ગાય છે। જીરે લાખા મૂળ રે વચનનો મહિમા છે મોટો જી હો એને સંત રે જવરલા જાણે રે વસન રે થકી દે હોય અધૂરા તો પ્રેમ રસ ને શું કિસાણે રે એ જીરે લાખા મૂળ રે વસન નો મહિમા છે મોટો જી હો લોયણબાઈના લગભગ બધાય ભજન આ રાગના જ છે। જીરે લાખા જીરે લાખા જીરે લાખા, એ બધાય ભજનો ક્યારે લખ્યા લોયણબાઈ એની થોડીક તમને વાત કરી દઉં। આ કથા તો કદાચ આપણે હાથ દીધો ઠીક, પણ 70 દિવસ આખીને તોય નથી ખૂટે। આમાં સંતો અને સતી નારીઓ જ એવડા થયા। લાખા લોયણનો ઇતિહાસ તો મેં તમારી આગળ કીધો જ નથી હજી, કે જ્યારે એના ગુરુ લાખાના ગુરુ લાખાજી રાજ એટલે આટકોટના રાજા હતા। આટકોટ રાજા હતા, અને લોયણબાઈ એટલે ત્યાંના જ એક લુહારની દીકરી હતા। એ કથા તો બહુ મોટી છે, પણ જ્યારે અંજારની અંદર રામદેવજી મહારાજનો મેળાવડો હતો, કોને ત્યાં? જેસલ તોરલને ત્યાં।
અને દાદા ઉગમસિંહ મહારાજને ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું હતું ગુરુ ગાદી ઉપર પધરાવવાને માટે. એ ગુરુ ગાદી પધરાવવાને માટે દાદા ઉગમસિંહ મહારાજ જવાની તૈયારી કરી રહ્યા છે. આ બાજુ લાખો એનો શિષ્ય હતો અને લાખાએ પણ કહે છે 20 પછી ભક્તજનોને આ ધર્મનો મહિમા સમજાવેલો. પણ એ બધા શિષ્ય નહોતા, સેલા હતા. 3 પ્રકારના સેવક હોય, એક શિષ્ય હોય, એક સેલા હોય અને એક સેવક હોય. કાયમને માટે ગુરુને દ્વારે સેવા કરે એને સેવક કહેવાય, અને જેની શીશ ઉતારી દેવા સુધીની ભાવના હોય એને શિષ્ય કહેવાય ગુરુ માટે. અને ખેતરને ધોઈ નાખે, આપણે ગામડામાં ખબર છે ને સેલા કીએ, ધોઈ નાખે, એમ કરેલી કમાઈને ધોઈ નાખે ને સેલા કહેવાય. તે નક્કી થયું. પણ એના સેલાવે કીધું લાખાને કે હવે ગુરુ ગઈઢા થઈ ગયા છે, હવે એ કદાચ ન આવે તો હું વાંધો, તમે બરાબર જ છો. લાખાને કહે તમે અમારા ગુરુ બરાબર જ છો, ગુરુ ગાદીના અધિકારી જ છો, અને હવે કદાચ દાદા ઉગમસિંહ ન આવે તો શું વાંધો છે, ગઢ પણ આવી ગયું છે. પણ હવે જ્યાં લગી દાદા ઉગમસિંહ ગુરુ ગાદી માથે ન આવે ત્યાં સુધી ગદગંગાની અંદર આમ જોવો નૂર નો આવે, ઝાંખપ લાગે. કોઈ મોટા પુરુષ હાજર હોય ને જ્યાં લગી તમને કોઈ ગુરુ ગાદી ઉપર ન હોય ત્યાં સુધી ગદગંગામાં ઝાંખપ દેખાય. પછી દાદા ઉગમસિંહની સાથે એ સંઘ આયલો અંજાર જવા માટે જેસલ તોરલને. ત્યાં રસ્તામાં એક કૂવો આવ્યો, સુંદર મજાનું એનું બધું નકશી કામ ને એ કૂવાનું બધું કામ. એટલે ઓલા સેલા હતા ને બધા ન્યા ગયા અને એને પ્લાન કરી નાખ્યો. એના ગુરુ લાખાને કે આપણે એક કામ કરી, આપણે દાદા ઉગમસિંહ છે ને ત્યાં લગી તમને ગાદીમાંથી નહીં બેહવાનો મોકો મળે, એના કરતા આપણે દાદા ઉગમસિંહને કૂવામાં ધક્કો મારી દઈએ, કામ પતે. બોલો, આવી તો મનમાં કાટ્યું હતું. એટલે એક સેલો જઈને દાદા ઉગમસિંહ કે દાદા અહીંયા આવો ને આમ જોવો કેવો સુંદર મજાનો કૂવો છે ને નકશી કામ ને તમે એનું બધું જોવો આમ. એટલે કે ભાઈ મારે હવે જોઈને શું છે, મારે આમે વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, ગઢ પણ આવી ગયું છે, ઘણું જીવનમાં જોયું. કે ના ના તમે જરાક આવીને જોવો તો ખરા. બહુ મીંડા જીદ કરવા એટલે દાદા ઉગમસિંહ ઊભા થયા અને કૂવામાં જઈ અને આમ નજર કરી એટલે પાછળથી લાખાએ અને એના શિષ્યએ ધક્કો મારી દીધો, કૂવામાં નાખી દીધા. બોલો, પણ આ તો ભજનાનંદી મહાપુરુષ હતા, રામદેવજી મહારાજને મળેલા. કૂવાની અંદર જળ ઉપર સમાધિ લગાવીને બેઠા. ઓલા પછી જોવા તો કોઈ ઊભા નથી રહેવાના કે હું થયું, હાલો કામ પૈતું કે. અને આવડા ગયા જેસલ ને એના ઓલા લાખોજી ને એના શિષ્ય ને બધા ગયા અંજાર. ઉપર લઈ આવો પેલા. ફોટાની આગળ પધરાવો ભગવાન. બોલીએ શ્રી રામદેવજી મહારાજની. આજે આપણે રામદેવજી મહારાજનો સમાધિનો પ્રસંગ છે, એટલે આપણે આ કથામાં લગભગ બધા પ્રસંગો ભાવથી બધાએ ઉજવા. તો આ પણ એક સહેલો પ્રસંગ, રામદેવજી મહારાજની સમાધિનો પ્રસંગ પણ આપણે એક ઉત્સવના રૂપમાં ઉજવવાનો છે. કારણ કે ભગવાનની પાછળ જે પ્રસંગો આવે ને બધા ઉત્સવના રૂપમાં જ ઉજવવાના હોય. એટલે મારા ગોંડલિયા પરિવારે એવું એક નક્કી કર્યું કે ભાઈ આપણે આ રીતે રામદેવજી મહારાજનો સમાધિ પ્રસંગ હાલે ત્યારે આપણે રામદેવજી મહારાજને ફૂલ દ્વારા સમાધિ આપવી, જેને આપણે શ્રદ્ધાંજલિ કહીએ. એટલે એ કાર્યક્રમ પણ અહીંયા આપણે આજે રાખ્યો છે. એટલે જ્યારે હું કહું ત્યારે બધાએ ભાઈઓ બહેનોએ લાઈનમાં જ્યારે એ કાર્ય આપણું ચાલુ થાય ત્યારે બબે પુષ્પ અર્પણ કરવા માટે બધાએ ઊભું થવાનું છે, પણ હજી વાર છે. હું કહું ત્યારે
ગુરુને કૂવામાં ધક્કો મારીને લાખો ને એના સેલાન બધાય અંજાર ગયા. અહીંયા બધી તૈયારીઓ હતી, ગદગંગા હાજર હતી અને દાદા ઉગમસિંહ મહારાજની રાહ જોવાઈ રહી હતી. ત્યાં તો લાખો ને એના સેલાન બધા આવ્યા. ઉગમસિંહ મહારાજ નહોતા. આ તો જઈને સીધો ગાદી માથે સડીને બેસી ગયો લાખો. પણ કોઈએ સદગુરુ દેવની જય ન બોલી, કોઈ જય જ ન બોલાવી. અને આ બાજુ બીજો સંઘ પાછળ આયલો આવતો હતો. એમાંય બધાય જોવો મોટા મોટા મહાપુરુષો હતા. ઈવડા ઈ ત્યાં થોડી વાર વિશ્રાંતિ લેવા માટે કૂવાને કાંઠે બેઠા. કોઈ જઈને કૂવામાં નજર કરવા માટે ગયા. બધું કામ જોયું કે ઓહો કેવું સુંદર મજાનું નકશી કામ છે ને બીજું ત્રીજું. અંદર નજર કરી ત્યાં તો દાદા ઉગમસિંહ મહારાજ જળ ઉપર સમાધિ લગાવીને બેઠા છે. જળ ઉપર ત્યાં તો રાડ ફાટી ગઈ. અરર દાદા આવો જુલમ કોણે તમારી માથે કર્યો? તમે કૂવામાં કેમ પડી ગયા? તો એમ ન કીધું હો કે આ મારા શિષ્ય લાખાએ કર્યું છે, એને ધક્કો મારી દીધો છે. એમ ન કીધું. આને ગુરુ કહેવાય. એ તો મને કે શરીરમાં બળતરા બહુ થતી હતી ને એટલે મેં થોડીક વાર માટે જળ સમાધિ લીધી હતી. બોલો, શિષ્યએ કરેલું આવું નીચ કૃત્ય એને ગુરુએ ઢાંકી દીધું. દાદાને બહાર કાઢ્યા અને પાછા સંઘની સાથે અંજાર આવ્યા અને ગુરુ ગાદી માથે લાખો બેઠો હતો ને જ્યાં નજર કરી કે લે હાલે આ તો જીવતા નીકળ્યા દાદા ઉગમસિંહ. પણ એવો ઝંખવાણો પડી ગયો જણ. હળવે એક દિન ગાદી માથેથી હેઠો ઉતરી અને બાજુમાં બેહી ગયો. જેવા દાદા ઉગમસિંહ આવ્યા એટલે ગદગંગાએ તાણીથી જય જયકાર બોલાયો. દાદા ઉગમસિંહની જય હો જય હો. આમ ગદગંગામાં આમ જોવો નૂર સવાઈ ગયો. અને આવડો નીસું ઘાલીને બેઠો, કારણ કે પોતાએ ધક્કો માર્યો હતો. પછી તો એવો શરમાણો એવો ઝંખવાણો પડ્યો. દાદા ઉગમસિંહના આરતી પૂજન થયા. પછી પોતે ઊભો થઈને આમ નીકળ્યો બાજુમાંથી, બહાર વયો જવા હાટું. દાદા ઉગમસિંહ હળવેક દઈને એટલું જ બોલ્યા કે લાખા રંગ કાચો રહી ગયો, લાખા રંગ કાચો રહી ગયો. જેવો બહાર નીકળ્યો આખા શરીરે કોઢ નીકળ્યો. કોઢ શરીર આખું બળવા માંડ્યું, ક્યાંય રેવાય નહીં. અને કોઢની પીડા એટલી વધતી ગઈ કે ત્યાંથી તમને કહો અથડાતો કૂટાતો 15 દિવસે આટકોટ પૂગ્યો. જાણે કોઈ ભિખારી હોય એવો વેશ થઈ ગયો છે. યોગાનું યોગે આટકોટના પાદરમાં પૂગ્યો. વાળ વધી ગયા, દાઢી વધી ગઈ ને આખા શરીરે કોઢની તમને કહું આમ પીડા, શરીરમાંથી રસી પરવું હાલ્યા જાય. લોયણબાઈ બરાબર પાણી ભરવા માટે પાદર આવ્યા. પાણી કુવામાંથી સિંચ્યું અને ન્યા જ લાખો આવ્યો, મને પાણી પાવ, એટલું માંડ બોલ્યો. લોયણબાઈ પાણી પાતા હતા, જ્યાં નજર ગઈ કે લે આ તો લાખો. ઓહો, એ લાખારાજ આ શું તમે? અને આ સ્થિતિ તમારી? કે આ મારા કર્મનો બદલો છે. મેં ગુરુને કૂવામાં નાખી દીધા અને બધી વાત કરી. ત્યાં તો લોયણબાઈને બહુ દુઃખ થયું. તમે મોટી ભૂલ કરી નાખી, બહુ મોટી ભૂલ કરી નાખી. ગુરુને કૂવામાં નાખ્યા તરવાના તુમડા સમાન. તરત જ માણસોને બોલાવીને રાજમાં લઈ ગયા લાખાને. અને લોયણબાઈ પોતે સેવા કરે છે જો. અને આ બાજુ દાદા ઉગમસિંહે લાખાએ કરેલી ભૂલ અને એનું નિવારણ કરવા માટે ઈ તપશ્ચર્યા કરવા માટે કાશીના ઘાટે ગયા. બોલો, ભૂલ લાખાએ કરી પણ એને પાછો એમ કે હાજો કરવો છે ઈ ભાવથી પોતે તપશ્ચર્યા કરવા માટે કાશીના ઘાટે ગયા. અને અહીંયા 12 વર્ષ સુધી લાખો પીડાય છે. કેટલા વર્ષ સુધી? 12 વર્ષ સુધી. એ 12 વર્ષમાં એ લોયણબાઈ જોવો જેની એની આગળ આ ગુરુનો ભક્તિનો અને ધર્મનો મહિમા ગાય છે. ધીરે લાખા મૂળ વચનનો મહિમા છે બહુ મોટો. આ બધા ભજનો લોયણબાઈએ ત્યારે 12 વર્ષની અંદર ગાયા છે, લાખાની આગળ ગાયા છે. અને આ બાજુ 12 વર્ષ સુધી દાદા ઉગમસિંહે એ કાશીની અંદર ગંગાજીના ઘાટ ઉપર ભજન કર્યું.
કે મારા લાખાને ભલે જ મેં એને જે ભૂલ કરી હોય પણ એને પાછો મૂળ રાહ ઉપર લઈ આવવો છે. અને આ બાજુ પોતે કરેલી ભૂલ પછતાવો જ થયા કરે છે. છેલ્લે 12 વર્ષ પછી એવો સમય આવી ગયો કે લોયણબાઈને કે હવે તમે ક્યાંકથી ગુરુને તેડાવો, નકર હવે મારું પ્રાણ પંખેરું ઉડી જાય. વળી આવી વાત કરી અને લાખો આમ તમને કહું ધ્રુસકે રોઈ પડે. અને લોયણબાઈ વળી અને આશ્વાસન આપે કે લાખારાજ જરૂર ગુરુ આવશે, જરૂર આવશે. અને ગુરુ નહીં આવીને તમારો ઉગારો કરે તો કોણ ઉગારશે? કે નહીં કોકને તમે મોકલો. ગુરુ ક્યાં છે? આ 12 વર્ષથી અમે જેના દર્શન કર્યા નથી ક્યાં છે? હું મારાથી રૂઠી ગયા છે, મેં જે ભૂલ કરી એ મને માફ નહીં કરે? લોયણબાઈ કે આપણા ગુરુ એવા નથી લાખા, માફ ન કરે એવા ગુરુ નથી આપણા. માફ તો તને ગુરુએ કરી જ દીધો હોય, કે તો કેમ મારી સંભાળી લેવા નથી આવતા? કે તમે કોકને મોકલો, ગુરુની તપાસ કરી આવે ક્યાં છે. ત્યારે ખીમડિયા કોટવાળને લોયણબાઈએ કીધું કે તમે જાઓ, ગમે ત્યાંથી ગુરુની ભાળ મેળવી આવો, જાઓ. ક્યાં છે એ કોઈને ખબર નહોતી. ખીમડિયો કોટવાળ કાશીના ઘાટમાંથી ગયા. ત્યાં જોયું ત્યાં 12 વર્ષથી પોતે ભજન કરી રહ્યા છે. કોણ? દાદા ઉગમસિંહ. શરીરે હાવ સુકાઈ ગયું છે, હાડ પિંજર જેવું થઈ ગયું છે. જઈને ચરણમાં લેટી પીડા, આંખમાંથી ચોધાર આંસુ વહ્યા જાય. ઓળખી ગયા ખીમડીઓ કે આ તો દાદા ઉગમસિંહ છે. કે હાલો દાદા, તમારા વિના લાખો તડફડી રહ્યો છે, પળે પળ તમને યાદ કરી રહ્યો છે. મને ખબર છે, ખબર છે. પણ જ્યારે લાખો અમર આંબો આવે ને અને એની શાખાઓ અહીં કાશીના ઘાટ સુધી આવે ને તઈ હું આવીશ, ત્યાં સુધી નહીં આવું. આમ બોલ્યા છે. અમર આંબો લાખાને કયો વાવે? ખીમડિયો એ શાનને સમજી ગયા કે ઉગમસિંહ મહારાજ હું કહેવા માંગે છે. આવ્યા, આવીને લોયણબાઈએ પૂછ્યું શું થયું? ગુરુના સમાચાર કાંઈ મળ્યા? કે હા દાદા, ઉગમસિંહે એમ કીધું છે કે જ્યારે લાખો અમર આંબો વાવશે ને અને એની શાખા અહીંયા કાશીના ઘાટ ઉપર આવે ને તેથી ગુરુ કે હું આવીશ. લોયણબાઈ સમજી ગયા કે ગુરુ હું કહેવા માંગે છે. લાખો કે એટલે શું? હું ન સમજે. કે લાખા, ગુરુનું કહેવાનું ઈ થાય છે કે અમર આંબો રોપો એટલે તમારા તિજોરીના દ્વાર ખુલ્લા મૂકો, તમારા અન્નના ભંડારને ખુલ્લા મૂકો. સાધુ સંત ભેખ ભિખારી અભ્યાગત કોઈ પણ આવે તો એને ભાવથી દાન કરો, એને ખવડાવો, હરિહર કરાવો. આ અમર આંબો રોપવાની રીત છે. આ અમર આંબો રોપવાની રીત છે. લાખાએ તરત જ એના માણસોને આદેશ કરી દીધો કે આજથી જાઓ, મારા તિજોરીના દ્વાર ખુલ્લા, અન્નના દ્વાર ખુલ્લા, જેને જે જોતું હોય મંડો આપવા. અને આવી રીતે ભાઈ ચાલુ કર્યું. અમર આંબો રોપ્યો તો સાધુના સંઘના સંઘ આવે હો, ભાવથી બધા એને હરિહર કરાવે, દાન દક્ષિણા. તે ઠેઠ કાશીના ઘાટ માથે આવડો આ સંઘ ગયો અને ન્યા જઈને જય જયકાર બોલાયો કે આટકોટના રાજા લાખારાજનો જય હો, આટકોટના રાજા લાખારાજનો જય હો. તેદી જો આ શાખા પૂગી ગઈ ન્યા કાશીના ઘાટ માથે. દાદા ઉગમસિંહે જાણ્યું કે હવે બરાબર, હવે શાખાઓ અહીંયા આવી ગઈ. અને તરત જ પોતે ત્યાંથી ઊભા થઈ અને જો આટકોટ આવવા માટે તૈયાર થયા છે. આવ્યા અને આજ એક પોતાના શિષ્યએ કરેલી ભૂલ એનું નિવારણ કરવા માટે ગુરુદેવ આવ્યા, એને ક્ષમા યાચના આપવા માટે આવ્યા. 12 વર્ષે ગુરુજી આવ્યા રે,
એ લેવા કાંઈ લાખાની સંભાળ લેવા કાંઈ લાખાની સંભાળ એવો હાથ રે મેલ્યો ને કાયા એમની રે એવો હાથ રે મેલ્યો ને કાયા એમની રે એમ ગુણ ગાય લોયણ બાય રે ગુરુજી આવે તો તાળા ઉગડે ગુરુજી આવે તો તાળા ઉગડે ખુશી મારા ગુરુજીને ગુરુજી આવે તો તાળા ઉગડે બાર વર્ષે ગુરુજી આવ્યા પણ લેવા લાખાની સંભાળ જ્યાં ગુરુજી આવ્યા છે એટલા શબ્દ લાખાએ સાંભળ્યા પથારીમાં 12 વર્ષ ત્યાં પીડાતો હતો શરીરમાં ઊભું થવાની શક્તિ નહોતી પણ લોયણબાઈ બોલ્યા કે લાખા ગુરુદેવ આવ્યા હો ફટ કરતો કે પથારીમાં બેઠો થઈ ગયો ક્યાં છે ત્યાં તો દ્વારની અંદરથી અંદર પ્રવેશ્યા આમાં આવીને ઊભા રહી ગયા પલંગ માથેથી નીચે ઉતરીને સીધો ચરણમાં અશ્રુ ધારાથી ગુરુજીના ચરણને ધોઈ નાખ્યા જેવો માથે હાથ મૂક્યો કૃપાનો હાથ મેલો ને કાયા હેમની સોના જેવી કાયા બનાવી દીધી 12 વર્ષથી જે કોઢનો દર્દ થયું હતું ગુરુએ મટાડી દીધું લોયણબાઈના ભજન આપણા કડી ગાય એટલે મને આખો પ્રસંગ યાદ આવી ગયો આવી રીતે એ નોમની રાત્રિના 4 વાગ્યા સુધી ભજન સત્સંગનો આનંદ થયો છે પછી બધાએ આરામ કર્યો સવારના દશમનો દિવસ છે જળહળતો ભાણ ઉગ્યો નિત્ય કર્મથી પરવારી રામદેવજી મહારાજ પોતાના આસને આવીને બેઠા છે આજે પોતાએ બધા ભક્તજનોને સહેલા દર્શન આપવા માટેનો દિવસ હતો ઓલી તૈયારી કરો ભાઈ બધી હવે અને એ દશમનો આખો દિવસ એમને માનવ મેરામણ ચાલુ રહ્યો ગતગંગાના સંતો ભક્તો મહાપુરુષો સતી નારીઓ છેલ્લા દીદાર કરવા માટે આવી રહ્યા છે અને રાત્રિ પડી સંધ્યા થઈ આરતી ગતગંગામાં ગવાણી છે બધા ભક્તજનોએ ભાવથી રામદેવજી મહારાજની આરતી ઉતારી છે ત્યાર પછી બધાએ પ્રસાદ લીધો ભાવથી પ્રસાદ લઈ અને વળી પાછી ગતગંગા આરાધે બેઠી છે ગતગંગા આરાધે બેઠી છે જમા જાગરણનો કુંભ સ્થપાણો મળ્યા છે જતીને સતી ગરવા પાટે પધારો ગણપતિ જમા જાગરણનો કુંભ સ્થપાણો રામદેવજી મહારાજના નામ માથે જે કાંઈ આયોજન હોય ને એ જમો જાગરણ કહેવાય ઉજાગરો નો કહેવાય જાગરણ કહેવાય ઉજાગરો કોને કહેવાય કે જાગરણનું નામ દઈને બેનો એમ કે અમારે જાગરણ છે પણ જાગરણમાં કરે હું અમારે ન્યાય એમ હાલે છે બધી આખી રાત ગંજીપો કૂટે આ જાગરણ કહેવાય આ ઉજાગરો કહેવાય જાગરણ તો એના નામ માથે ભાવગીત તમે ગાઓ રાસ લ્યો ભગવાનના ગુણાનુવાદ ગાવ એ જાગરણ છે બાકી ઉજાગરો કહેવાય જમા જાગરણનો કુંભ સ્થપાણો મળ્યા છે જતીને સતી ગરવા પાટે પધારો ગણપતિ
વળી રાત્રે એ અલગધણીના આરાધ થયા. એ દસમની રાત્રિ વીતી. સવારે 11નો જળહળતો ભાણ ઉગ્યો ભાઈ. એ દસમની રાત્રિ એટલે એના જીવનની છેલ્લી રાત્રિ હતી. રામદેવજી મહારાજના જીવનની છેલ્લી રાત્રિ. 52 વર્ષ જેણે પૂરા કર્યા છે. 52 વર્ષ આયુષ્ય તેમણે ભોગ્યું. 52 પરચાઓ જેણે પૂર્યા અને અસંખ્યની સંખ્યામાં ભક્તજનોના ઉદ્ધાર કર્યા રામદેવજી મહારાજે. ધર્મનું મહિમા સમજાવ્યો, સત્યનો સંદેશો આપ્યો. 11ના દિવસે સવારમાં પોતે વહેલા ઉઠી નિત્ય કર્મથી પરવારી પોતાના આસને આવીને બેઠા ને પોતાની હાથે બધી તૈયારીઓ. એમાં હરભુજીને વચન પોતાથી અપાઈ ગયું હતું. એટલે ઘડીએ ને ઘડીએ યાદી કરે કે હરભુજીભાઈ આવ્યા કે નથી આવ્યા, કે ના પીરજી આવ્યા નથી. અરે બહુ કર્યું, નહીં આવે તો શું થાય, મારાથી વચન અપાઈ ગયું છે, વચને બંધાણો છે. વળી પાછા ચૂપ થઈ જાય, કારણ કે 10 વર્ષના વાણા વીતી ચૂક્યા હતા. ફરીથી કોઈ દી એને યાદી જ નહોતી કરી. એટલે રામદેવજી મહારાજ અફસોસ કરતા હતા. 11નો દિવસ, 9:30 વાગ્યાનો સમય સવારમાં પોતાના આસનેથી ઉઠ્યા અને આખા રાજમહેલમાં નજર કરી છે. બધા સંતોને ગતગંગાને ખૂબ ભાવથી આશીર્વાદ આપ્યો કે ભાઈઓ બધુંય ભૂલી જવાય તો વાંધો નહીં, પણ ધર્મને ભૂલતા નહીં. આ છેલ્લી ભલામણ. જો તમે ધર્મને નહીં ભૂલો તો ધર્મ તમને નહીં ભૂલે. તમે ધર્મના પાલનમાં રહેશો, ધર્મનું પાલન કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. આવો આશીર્વાદ આપ્યો. પછી રાજમહેલમાં છેલ્લી નજર ફેરવી અને પોતાના માતા પિતા અજમલજી મહારાજ અને મિણલદે એમના ચરણે વંદન કર્યા છે. મોટાભાઈ વિરમદેને વંદન કર્યા છે અને રાજમહેલની બહાર નીકળ્યા. ત્યાં તો આખી નગરની પ્રજા, નર નારીઓ, બાળકો બધાએ રામદેવજી મહારાજને કહે છે કે અમે તમને જવા નહીં દે, રોકાઈ જાવ તમે. કોઈ રોકી લ્યો રામા પીરને સમાયદું ગળાય, કોઈ રોકી લ્યો રામા પીરને. રામદેવજી મહારાજ સમજાવે છે બધાને કે ભાઈ આ દેહ ગમે ત્યારે ગમે એ સમયે છોડવો પડે, એમાં છૂટક્યો નથી. મારે જવાનો પ્યાલો આવી ગયો છે, તમે મને રોકો માં. આગળ આયલા છે બધા બહેનો ભાઈઓ, ભગવાનને ઢોળ મંગળ ગાઈ રહ્યા છે. એમ કરતા કરતા સમાધિ જ્યાં ખોદવામાં આવી હતી સ્થળ ઉપર પોતે આવ્યા. સ્થળ ઉપર આવ્યા એટલે ફરી એકવાર છેલ્લી વાર હરભુજીની યાદી કરી. મોટાભાઈ વિરમદેને કે હરભુજીભાઈ આવ્યા કે નથી આવ્યા, કે ના ભાઈ આવ્યા નથી. અરે બહુ કરી, મારાથી વચન અપાઈ ગયું, નહીં આવે તો શું થાય. કાંઈ વાંધો નહીં, હવે જે થાય ધણીએ ધારી છે એ થાય. પોતાનો તુંવરા પરિવાર પણ હતો ત્યાં. એને શું કીધું કે તમે મારો પરિવાર છો, હું તમને જે વાત કરું એ બરાબર ધ્યાન દઈને સાંભળજો. કે શું કે મારી સમાધિનું કાર્ય પૂરું થઈ જાય પછી કદાચ પરીક્ષા લેવા માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ કદાચ આવશે, પણ હું તમને એટલું કહું છું કે ઈ એમ કહે કે સમાધિ ખોલો તો સમાધિ ખોલતા નહીં. કદાચ પરીક્ષા લેવા આવે બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ પણ જો તમે સમાધિ નહીં ખોલો તો જાઓ, હું તમને આશીર્વાદ આપું છું કે તમારા કુળમાં ત્રીજી પેઢીએ હું પાછો પીર થઈને અવતરીશ. આ મારો આશીર્વાદ છે. તો કુટુંબે હા પાડી, તુંરા કુળે હા પાડી કે કાંઈ વાંધો નહીં, અમે નહીં ખોદી, બસ નહીં સમાધિ ખોલી તો વાંધો નહીં. વળી બીજી વાર બધાને ભલભલામણ કરી છે અને પોતે સમાધિની અંદર ઉતર્યા છે.
પદ્માસન લગાવ્યું, જમણો હાથ પોતાનો આમ ઊંચો રાખ્યો છે અને 3 જય બોલ્યા. સદગુરુ દેવ કી જય હો, સનાતન ધર્મ કી જય હો, બાળીનાથ મહારાજની જય હો. અને આજ નકલંગ નિજારી નાથ પોતાના મૂળ સ્વરૂપની અંદર સમાઈ ગયા, દમકસી કરી ગયા. ક્ષણભંગુર દેહનો ત્યાગ કર્યો. બધાએ જય જયકાર વર્તાવ્યો છે. અજમલજી મહારાજ સૌની આગળ જઈ અને અમલું ગાળવાનું ગૌણું, જેને પોતું કહેવામાં આવે, યાદી રૂપે મૂક્યું છે. માતા મિણલદયે રતન કટોરો યાદી રૂપે મૂક્યો છે. મોટાભાઈ વિરમદેવજી મહારાજે વીરગેડીઓ મૂક્યો છે. અને બધા ભક્તજનોએ બબે પુષ્પ સમાધિની અંદર અર્પણ કર્યા છે. આપણે પણ અહીંયા એ પ્રસંગને ભાવથી સહેલા દીદાર રામદેવજી મહારાજના સમાધિના આપણે બધી ગદગંગાએ કરવાના છે. ભલે આપણે થોડીક સમયનો અભાવ છે, પણ આ એક આપણે ભાવથી છેલ્લે બધાને લાભ મળે એ હેતુથી આ એક આપણે પ્રસંગ રાખ્યો છે. બીજું, આ એક આપણા માટે લાવો. અને અમે એવું નક્કી કર્યું છે, જોકે મેં તો ના જ પાડી હતી કે ભાઈ આપણે એવું કાંઈ નથી કરવું, અને મેં અત્યાર સુધી તમારી પાસે કાંઈ માગ્યું નથી. પણ આજે આ છેલ્લા રામદેવજી મહારાજના સમાધિના દર્શન કરવા માટે તમે આવો તો કાંઈ કણ મુઠ્ઠીની સેવા તમે જે કાંઈ મૂકશો એ આપણે ત્યાં જે આશ્રમ છે કાઠમાં જ્યાં હું રહું છું, ત્યાં દર મહિને બાળકોને બટુક ભોજન આપણે કરાવીએ છીએ. એ બટુક ભોજનની અંદર એ પૈસા વાપરવામાં આવશે. માટે તમારા હૃદયમાં જે ભાવ હોય એ દર્શન કરવા માટે આવો ત્યારે ત્યાં તમે મૂકી અને દર્શન કરજો. અને બબે પુષ્પ એની અંદર પધરાવવાના છે. અને હૃદયથી ભગવાનને પ્રાર્થના કરવાની કે કાયમને માટે અમારું ધ્યાન રાખજો અને આપની ભક્તિ અમને પ્રાપ્ત થાય એવી અમારી માથે કરુણા કરજો. હાલો ભાઈ, આપણે કાર્ય ચાલુ કરો. જ્યારે મૂર્તિ એની અંદર પધરાવવામાં આવે ત્યારે આપણે અહીંથી રામદેવજી મહારાજનો જય જયકાર બોલાવવાનો છે. હાલો, એ મૂર્તિ લઈ અને એમાં પધરાવો. બોલીએ રામદેવજી મહારાજની, સદગુરુ દેવની, સત્ય સનાતન ધર્મની, બાબા બાળીનાથજી મહારાજની, ગરવીગત ગંગાની જય. જય બોલો તમે રામાધણીની, જય બોલો. જય બોલો તમે હિંદવા પીરની, જય બોલો. જય બોલો તમે અલખધણીની, જય બોલો. અરે માતા મિણલ દે, પિતા અજમલજી, વડા વિરમ દે ભાઈ. માતા મિણલ દે, પિતા અજમલજી, વડા વિરમ દે ભાઈ. આજે આપણે એવું કાર્ય જે ગોરધન બાપાની ઈચ્છા હતી અને થયું. ઘણા વર્ષોનો એક સંકલ્પ આજે પૂરો થયો. એની રામદેવજી મહારાજની કથા કરાવવાની જે એની ભાવના હતી એ આજે સપનું આપણે સાકાર થઈ ગયું. એટલે એને પણ આમ જુઓ, ધામની અંદર બેઠા છે તો એ આજ રાજી થતા છે કે મારા પરિવારે મારી પાછળ આ એક કાર્ય ઉજળું કરી બતાવ્યું. ધન્ય છે એવા પ્રેમી ભક્તજનોને. માતા મિણલ દે, પિતા અજમલજી, વડા વિરમ દે ભાઈ. અરે કુમકુમ કેરા પગલે પધાર્યા,
તમે ઉકળતી દેગ ઉતારી જી જય બોલો તમે હિંદવા પીરની જય બોલો અંદર પધરાવી દીધી. હવે પેલા તમારો પરિવાર બબે પુષ્પ અર્પણ કરી અને ભગવાનને ભાવથી દર્શન કરી અને પોતપોતાના ઠેકાણે બેસી જાવ એટલે બીજા પણ ભક્તજનો બધાય પેલા ભાઈઓ આવશે લાઈનમાં અને ભાઈઓ બધા દર્શન કરી લે પછી બહેનો આવશે. ત્યાં ઓલી લીલી જાયજમ છે ને એની જોડી બનાવીને ત્યાં રાખી દો. આંધળા ને તીર આંખ્યું આપે કોઢિયા ના કોઢ મટાડે જી આંધળા ને તીર આંખ્યું આપે કોઢિયા ના કોઢ મટાડે જી મૂંગા નર ને બોલતા કરે ને બોલતા કરે વળી પાંગળા ની પીડ મટાડે જય બોલો તમે હિંદવા પીરની જય બોલો જય બોલો તમે અલખ ધણી ની જય બોલો બાર બાર ગાવતી હાકલ મારતા ભેરવા ને ભોમા ભંડાર્યો જી બાર બાર ગાવતી હાકલ મારતા ભેરવા ને ભોમા ભંડાર્યો જી અરે મિશ્રી નું તમે લૂણ બનાયું અરે મિશ્રી નું તમે લૂણ બનાવ્યું એ લૂણ ની મિશ્રી બનાવી જય બોલો તમે રામાધણી ની જય બોલો જય બોલો તમે રણુજા નારાયણની જય બોલો જય બોલો તમે હિંદવા પીરની જય બોલો હવે બધા ભાવથી દર્શન કરો. આપણે પાછા કથામાં આગળ વધીએ. શાંતિથી અવાજ ન થાય એ રીતે બધાએ લાઈનમાં આવી અને દર્શન ભગવાનના કરવાના છે, જેથી કરીને આપણી કથાએ શરૂ રહે અને દર્શન પણ શરૂ રહે. સમાધિનું કાર્ય ભાવથી પ્રેમથી બધા ભક્તજનોએ સાથે મળી શ્રદ્ધાંજલિ રૂપે પુષ્પ દ્વારા એ કાર્ય પૂરું કરવામાં આવ્યું છે. આપણે 5 મિનિટ માટે વિરામ આપી દઈએ એટલે ચા પાણીને જે કાંઈ હોય પ્રસાદી બીજી કાંઈ આપવાની હોય તો આપી દો, પછી જ આપણે આગળ કથામાં પ્રવેશ કરીએ. બોલીએ રામદેવજી મહારાજની જય. ત્યાં બધા દર્શન કરી લઈએ.